નમસ્કાર દોસ્તો, હું આજે તમારી માટે લાવ્યો છું એક સારામાં સારી ભરતી મિત્રો. આ ભરતી માત્ર 8 પાસ ઉપર છે મિત્રો. જે મિત્રો 8 પાસ છે તેના માટે પણ આ ભરતી છે મિત્રો. આ ભરતી જોતા પહેલાં મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ગમે તો જરૂરથી લાઈક કરી દેજો મિત્રો. આ ભરતી મિત્રો PWD એટલે કે પબ્લિક વર્કર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે મિત્રો. આ મિત્રો એક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ પણ છે મિત્રો. આ વિવિધ જગ્યાઓ પર આ ભરતી છે તેની વિશે આપણે માહિતી મેળવીએ. ભરતી જાહેર કાર્ય વિભાગ દ્વારા જાહેર થયેલ ભરતી છે. અલગ અલગ પોસ્ટ ઉપર આ ભરતી જાહેર થઈ છે. પેલું સ્ટેનોગ્રાફર, કારકુન, MTH એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, નર્સ, સુપરવાઇઝર, ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન. મિત્રો, લાઇબ્રેરિયનનો સ્પેલિંગ મહત્વનો છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. કમ્પ્યુટર સંચાલક એટલે કે કમ્પ્યુટર ઓપરેટર, કેસ વર્કર, પટ્ટાવાળા અને ડ્રાઈવર. પટ્ટાવાળાનું ઇંગ્લિશ નામ પ્યુન છે મિત્રો, ધ્યાનમાં રાખવું આ બધું. મિત્રો, અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે PWDની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. કોઈ કુલ જગ્યા જાહેર નથી થઈ. અરજી મિત્રો ઓલ ઇન્ડિયા કરી શકશે. ઉંમર 18 થી 45 વર્ષની ઉંમર રહેશે. મિત્રો, મહત્વનું છે, પસંદગીની પ્રક્રિયા માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા થશે. કોઈ એક્ઝામ નથી મિત્રો. એક પણ એક્ઝામ દ્વારા આની સિલેક્શન નહીં થાય, માત્ર ઇન્ટરવ્યૂ દ્વારાનું સિલેક્શન થશે. મિત્રો, પગાર રહેશે 5,200 થી 20,000 જેટલો પગાર રહેશે મિત્રો, માત્ર 8 પાસ ઉપર. અરજી ફી, કોઈ પણ જાતની અરજી ફી પણ મિત્રો અહીં લેવામાં આવી નથી. વાત કરી લે શૈક્ષણિક લાયકાતની મિત્રો, તો શૈક્ષણિક લાયકાતમાં 8મું, 10મું, 12મું પાસ અથવા કોઈ માન્ય બોર્ડ દ્વારા અથવા યુનિવર્સિટી દ્વારા સ્નાતક હોવા જોઈએ મિત્રો. અહીં 8મું પાસ પણ છે મિત્રો. આ ભરતીની શૈક્ષણિક લાયકાત અલગ અલગ હશે, જેમ કે કોમ્પ્યુટર સંચાલક માટે અલગ હશે, ગ્રંથપાલ માટે અલગ હશે. આવી રીતે આ ભરતીની જે લાયકાત હશે અલગ અલગ હશે. ઉંમર પણ મિત્રો અલગ, ઉંમર 18 થી 45 વર્ષ વચ્ચેની બધી જ ભરતીની હશે. મિત્રો, મહત્વપૂર્ણ તારીખોની વાત કરી લઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 મે. મિત્રો, બહુ ઝાઝા દિવસ નથી રહ્યા, 20 દિવસ છે અરજી કરવા માટે. તો 20 દિવસમાં જરૂરથી અરજી કરી નાખજો. આ ભરતી મિત્રો બહુ ઓછી, આમાં કોમ્પિટિશન બહુ ઓછું થશે, કારણ કે આ ભરતીની કોઈને જાહેરાત મળતી નથી મિત્રો. તમને મળી ગઈ છે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.